નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું સંકલ્પ એજ્યુકેશનની અંદર હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 1 ની શરૂઆત કરવાની છે. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા. આ સંખ્યાઓ વિશે આપણે જ્ઞાન મેળવતા આની પહેલા કેટલીક સંખ્યાઓ આપણે 6ઠા 7મા 8મા 9મા ભણીને આવ્યા છીએ. આ બધી સંખ્યાઓ વિશે એક વખત આપણે રિવિઝન કરી લઈશું. એ પછી આપણે આ પ્રકરણની શરૂઆત કરીશું. જોઈએ, સ્ટાર્ટ કરીશું આપણે. જો અહીંયા પહેલી છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો ગણતરીની સંખ્યાઓ, જે સિમ્પલ ગણતરીની સંખ્યાઓ આપણે પહેલા શરૂઆતમાં જે સંખ્યાઓ શીખીએ છીએ, ગણતરીની સિમ્પલ સંખ્યાઓ કહેવાય. એટલે કે 1 2 3 આ બધી સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ છે, એને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાના સમૂહને આપણે જાણીએ છીએ n વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાના સમૂહને શેના વડે દર્શાવીએ છીએ? n. એથી આખો ગણ જે બને, આખો સમૂહ, એને આપણે અહીંયા દર્શાવેલો છે કે n બરાબર 1 2 3 4 5 થી અનંત સુધી સંખ્યાઓ આની અંદર આ સમૂહમાં આવે છે. આ એક સિમ્પલ વસ્તુ છે, બધાને ખબર છે, જાણીએ છીએ. એટલે n બરાબર અનંત સુધી. આ બધી સંખ્યાઓ જુઓ, ધન સંખ્યાઓ છે. ધન અને ઋણ અને 0 આ ત્રણ સંખ્યાના ભાગ પડે છે સંખ્યા રેખા ઉપર. આપણે જાણીએ છીએ તો 1 2 3 4 અનંત સુધી સંખ્યા આવે છે. આ બધી ધન છે. આથી આ સંખ્યાઓને ધન પૂર્ણાંક સંખ્યાનો સમૂહ પણ કહેવાય છે. ધન પૂર્ણાંક સંખ્યા પણ આને જ કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એને પણ ધન પૂર્ણાંક સંખ્યાનો સમૂહ કહેવાય છે. આ હતી વાત માત્ર પ્રાકૃતિક સંખ્યાની એક હિન્ટ આપણે લીધી, રાઈટ. એના પછી છે પૂર્ણ સંખ્યા. આ પ્રાકૃતિક સંખ્યાની અંદર એક વસ્તુ જો ધ્યાન આપો, આની અંદર 0 નથી આવતો, બાકી ધન સંખ્યાઓ બધી આવે, 0 આવતો નથી. એટલે 0 આની અંદર તમે એડ કરો, પ્રાકૃતિક સંખ્યામાં જો 0 નંબરને એડ કરો એટલે એ જે સંખ્યાનો સમૂહ બની જાય છે એને કહેવાય છે પૂર્ણ સંખ્યાનો સમૂહ. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 નો સમાવેશ કરવાથી જે સંખ્યાઓ મળે છે એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓ, સોરી, પૂર્ણ સંખ્યાઓ. અને પૂર્ણ સંખ્યાના સમૂહને W એટલે કે હોલ નંબર, એને ઇંગ્લિશમાં કહેવાય છે હોલ નંબર, એટલે એનો સંકેત છે W. W વડે દર્શાવીએ છીએ. જો અહીંયા આપણે ગણ રીતે લખેલું છે સંકેતને, W બરાબર 0. આ સંખ્યાઓ સેમ બધી આવે છે, પણ 0 આપણે એક એડ કરીએ છીએ. 0 1 2 3 4 અનંત સુધી વિસ્તરણ. ક્લિયર? પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિકમાં 0 નથી આવતો, પૂર્ણની અંદર 0 નો સમાવેશ થાય છે. નેક્સ્ટ, પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે આ સંખ્યા આવશે, આ પણ આવશે, અને વધારાની એક સંખ્યા ઋણ સંખ્યાઓ પણ એડ થાય, અને આ બધી સંખ્યાઓને ભેગી કરો એટલે તમને પૂર્ણાંક સંખ્યા. એટલે પ્રાકૃતિક સંખ્યા આવશે, પૂર્ણ સંખ્યા આવશે, બેમાં ફરક 0 નો જ છે, એટલે 0 સાથે બધું જ આની અંદર આવશે, અને વત્તા ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ આની અંદર આવે. એટલે કે શૂન્ય, ધન અને ઋણ પૂર્ણાંકોના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. બીજી રીતે બોલું તો પણ ચાલે કે શૂન્ય, ધન પૂર્ણાંક અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યાઓ એટલે ઋણ પૂર્ણાંક. પ્રાકૃતિક સંખ્યા બધી ધન છે, ધનની વિરોધી શું થઈ જાય? ઋણ. બરાબર? એટલે આપણે સિમ્પલ રીતે યાદ રાખીશું, શૂન્ય, ધન અને ઋણ પૂર્ણાંકોના સમૂહને શું કહેવાય છે? પૂર્ણાંક સંખ્યા. યાદ રાખવાનું છે તમારે આનો સંકેત. આ સંખ્યાઓના સમૂહને સંકેતમાં ઝેલર નંબર અથવા ઇન્ટિજર નંબર્સ આઈ, ઝેડ અથવા ઇન્ટિજર નંબર્સ વડે દર્શાવાય છે. તો ઝેડ અથવા આઈ બેમાંથી ગમે તે સંકેત હોઈ શકે છે. આ છે પૂર્ણ સંખ્યાનો સંકેત. એટલે ઝેડ અથવા તો આઈ, તો અહીંયા ઋણ સંખ્યાઓ છે. આ બધી સંખ્યાઓ જે છે એ શું છે? ઋણ સંખ્યા છે. આ છે એ શૂન્ય છે, અને પછી આવે છે ધન સંખ્યા. આ સંખ્યા રેખા પ્રમાણે આપણે લખેલું છે. ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓના સમૂહને
શું કહેવાય છે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાની અંદર ખબર પડી ગઈ તમને બધા મિત્રો? ચલો આગળ જઈશું હવે યુગ્મ સંખ્યા. આ એક બેઝિક વસ્તુ છે, બહુ પહેલા આપણે આવી ગયા. યુગ્મ સંખ્યાનું બીજું નામ આપણે જાણવું હોય તો થશે બેકી સંખ્યા. હવે ખબર પડી જશે. યુગ્મ એટલે બેકી સંખ્યા. જે પ્રાકૃતિક સંખ્યાને, જો અહીંયા શબ્દનો ઉલ્લેખ, જો પ્રાકૃતિક સંખ્યા, અહીંયા પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરેલો નથી, બરાબર? તો ધ્યાન રાખજો, માત્ર પ્રાકૃતિક સંખ્યાની અંદર જ આવે. જે પ્રાકૃતિક સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય, નિશેષ ભાગી શકાય એટલે શેષ 0 આવે, કમ્પ્લીટ ભાગાકાર થાય. શેના વડે? બે વડે. એટલે જે સંખ્યાઓને બે વડે ભાગી શકાય છે એવી બધી જ સંખ્યાને શું કહેવાય છે? યુગ્મ સંખ્યાઓ. યુગ્મ સંખ્યાના સમૂહને ઈ વડે દર્શાવાય છે. ઈ વડે. જેથી આ સંખ્યાઓ 2, 4, 6, 8, 10, 12, 14 બધી સંખ્યા થઈ. ક્લિયર? યુગ્મ એટલે બેકી સંખ્યા. સમજ પડી ગઈ? બરાબર. આગળ આવે છે અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ સંખ્યાઓ એટલે જે સંખ્યાઓ યુગ્મ નથી એ બધી સંખ્યાઓ. પ્રાકૃતિક સમૂહમાં આ સમૂહની અંદર 2, 4, 6 સિવાયની બાકીની જે સંખ્યા, એટલે કે યુગ્મ સિવાયની બાકીની સંખ્યાઓ હોય એને કહેવાય છે અયુગ્મ સંખ્યા. બીજી રીતે કહો તો પ્રાકૃતિક સંખ્યાને બે વડે નિશેષ ન ભાગી શકાય એવી સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ કહેવાય છે. અયુગ્મ સંખ્યાના સમૂહને ઓ, 0 નથી, ઓ 0 નથી, આ ઓ વડે દર્શાવાય છે. ઓ બરાબર 1, 3, 5, 7. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, 0 આમાં નથી, આમાં પણ નથી, કારણ કે 0 ધન પણ નથી અને 0 ઋણ પણ નથી. 0 પોતે તટસ્થ સંખ્યા છે. ખાસ યાદ રાખીશું, 0 આ એક પણ સમૂહમાં આવશે નહીં. તો આ થોડી બીજી સંખ્યાઓ છે. હજુ આપણે આગળ સંખ્યાઓ અવિભાજ્ય, વિભાજ્ય, સમય, અસમય જોવાની છે અને પછી આપણી સંખ્યા આવે છે વાસ્તવિક સંખ્યા. ત્યાં સુધી તમે આટલી વસ્તુ સરસ અક્ષરે નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળની સંખ્યાઓ જોઈએ. નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યા. આ વસ્તુ તમારે પહેલા ચેપ્ટરમાં આવશે, બીજા ચેપ્ટરમાં પણ આવે છે, સંભાવનાની અંદર પણ આવે છે, ઘણી બધી જગ્યાનો ઉપયોગ થાય છે. જોઈએ અવિભાજ્ય સંખ્યા. આપણને ખબર છે કે જેના ભાગ ન પડે ને એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર? સિમ્પલ રીતે યાદ રાખેલી છે કે જેના ભાગ નથી પડતા એવી સંખ્યાને. તો આપણે વિચાર કરીએ કોના ભાગ નથી પડતા? બધી સંખ્યાઓના ભાગ પડે છે દોસ્તો. કેમ કે જોઈ લે 5, 5 ના ભાગ પણ પડે છે. 5 એકા 5, અવયવ તો છે જ ને 5 અને 1 એના અવયવ છે. 13, 13 ના અવયવ પણ પડે છે, 13 અને 1. તો કઈ સંખ્યાને અવિભાજ્ય કહેવાય? તો એની વ્યાખ્યા થોડી વિચિત્ર, આમ થોડીક ડીપમાં જ ઉતરીએ. એક સિવાયની કોઈ પણ એક નથી લેવાનો. હા, પહેલા એક કેમ નથી લેવાનો એ વિચાર લઈએ. જો અહીંયા મેં તમને હિન્ટ આપી છે, નોંધ કરી. એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા પણ નથી. એક તટસ્થ સંખ્યા છે, ના વિભાજ્ય છે ના અવિભાજ્ય છે. એક પણ માં નથી આવતું, એ પોતે તટસ્થ છે. ક્લિયર? એટલે એક સિવાયની કોઈ પણ, અહીંયા ફરી એક વખત સમૂહ આવે છે પ્રાકૃતિક સંખ્યા, એટલે માત્ર પ્રાકૃતિક સંખ્યાના જ અવયવ પાડવાના છે તમારે. એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના અવયવમાં જો ફક્ત એક અને તે સંખ્યા પોતે જ હોય, એટલે એવી સંખ્યાઓ શોધો કે જેના અવયવ તમે પાડો અને એના અવયવમાં એ સંખ્યા પોતે અને એક અંક, એક, બંને આ બે જ હોય. આ બે સિવાય ત્રીજો કોઈ અવયવ ના હોય તો એ સંખ્યાને, એવી બધી જેટલી સંખ્યા મળે છે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ફરી એક વાર જોઈએ કે એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લો અને એના તમે અવયવ પાડો અને એના અવયવમાં એક અને સંખ્યા પોતે જ માત્ર બે જ અવયવ હોય, એ સિવાયના બીજા કોઈ પણ અવયવ ના હોય તો એવી તમામ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. દાખલા તરીકે 5, 5 ના ભાગ પાડ્યા તો 5 એકા 5, એ સિવાય બીજા અન્ય કોઈ ભાગ નથી આના. તો 5 અને 1, આ 5 સંખ્યા પોતે છે અને 1 તો બધામાં આવે છે. બરાબર? એટલે આ
સિવાય બીજો કોઈ આનો અવયવ નથી, તો 5 એ પોતે થઈ ગઈ અવિભાજ્ય સંખ્યા. દાખલા તરીકે બીજું એક છે 13, 13 એકા 13, એ સિવાય અન્ય કોઈ આના અવયવ નથી. 17, 17 એકા 17, 23. બરાબર, આ બધી સંખ્યાઓ એવી છે કે જે અવિભાજ્ય પોતે અને એક આ બે જ અવયવ. આ સમૂહને અવિભાજ્ય સંખ્યાના સમૂહને સંકેતમાં p વડે દર્શાવાય છે. બરાબર, યાદ રાખી લઈશું આપણે. સૌથી નાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ મુદ્દો છે દોસ્તો, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આ છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. બરાબર, ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2. એ સિવાય બીજો પણ પ્રશ્ન પૂછાય, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને યુગ્મ હોય તેવી સંખ્યા કઈ? તો એ પણ 2 જ છે. 2 પોતે એક એવી સંખ્યા છે 2 કે એ યુગ્મ એટલે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. એટલે જો 2 એકમાત્ર એવી સંખ્યા છે કે જે યુગ્મ પણ છે અને અવિભાજ્ય પણ છે. ક્લિયર? આમ અવિભાજ્ય સંખ્યાનો સમૂહ બને છે p બરાબર 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 વગેરે એક્સેટ્રા. બરાબર, આ થઈ ગઈ અવિભાજ્ય સંખ્યાની વાત. ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જોઈશું વિભાજ્ય સંખ્યાઓ. સ્વાભાવિક વાત છે, સિમ્પલ. જે અવિભાજ્ય છે એ સિવાયની બાકીની બધી થઈ જશે વિભાજ્ય. બરાબર, પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં અવિભાજ્ય અને એક સિવાયની બાકીની તમામ સંખ્યાઓ વિભાજ્ય હોય. આ સિમ્પલ તમને સમજાય. એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો. એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં જો અવિભાજ્ય સંખ્યા ન હોય એટલે એ સંખ્યા તમે લીધી. દાખલા તરીકે મેં 4 લીધા, તો 4 પોતે અવિભાજ્ય નથી, તો એ વિભાજ્ય થઈ ગઈ. બરાબર, એટલે એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા અવિભાજ્ય ન હોય તો તે સંખ્યાને વિભાજ્ય કહેવાય. બીજા અર્થમાં કહીએ તો જે એક સિવાયના એક અને એ સંખ્યા સિવાય બાકી અન્ય ભાગ મળે, અવયવ પડે એવી સંખ્યા કે જેનો એક અથવા તો પોતે સંખ્યા છે. આ રીતે 5 અને 1 આ સિવાય બીજાના અન્ય ભાગ નથી પડતા. અહીંયા 4, તો 4 એકા 4 અને બીજા ભાગ પણ પડે છે 2 દુ 4, 2 2 પડે છે, તો આ વિભાજ્ય થઈ ગઈ. 21, 7 તરી 21, 21 એકા 21 સિવાયના બીજા અન્ય ભાગ પણ મળે છે, માટે વિભાજ્ય છે. ક્લિયર? અવિભાજ્ય અને વિભાજ્ય આ બે ડિફરન્ટ છે. એના આમાં અન્ય ભાગ મળે છે, આમાં સંખ્યા પોતે અને એક સિવાય કોઈ ભાગ ના મળે. વિભાજ્ય સંખ્યાના સમૂહને c વડે દર્શાવાય છે. સમૂહ છે c બરાબર 4, 6, 8, 9, 12, 14, 15, 18, 20. નોંધ, એક એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી, એક પણ માં નથી આવતી, એક પોતે તટસ્થ છે. ક્લિયર? આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. એના પછી જોઈશું સમય અને અસમય. ચલો, સમય અસમય શરૂ કરતા પહેલા એક નાનો ટોપિક છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. એક સિવાયની કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા લો, એક સિવાયની કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા લો, એ બંનેના અવયવ પડે છે માની લો, અને એ અવયવ પડ્યા પછી એ બંનેના અવયવમાંથી કોઈ એક અવયવ કોમન નથી આવતો બેનો. બંનેના અવયવમાંથી કોઈ અવયવ બંનેનો કોમન એટલે સામાન્ય નથી આવતો, તો એ બે સંખ્યાઓ પોતે અવિભાજ્ય સંખ્યા કહેવાય. ભલે એ સંખ્યા વિભાજ્ય હોય બંને, પણ એ બંનેના અવયવ પાડો છો તો એ બંને સંખ્યાના અવયવમાં કોઈ એનો એક અવયવ સામાન્ય નથી આવતો, કોઈ બી અવયવ, તો એ બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય. પરસ્પર. બરાબર, જો અહીંયા 8 પોતે વિભાજ્ય છે કારણ કે 4 દુ 8, 15 પોતે પણ વિભાજ્ય છે, 5 તરી 15 છે, પરંતુ બંને સંખ્યાના અવયવ તમે પાડો. ચલો 8 ના અવયવ આપણે પાડીએ તો 4 ગુણ્યા 2 8, અને 15 ના અવયવ પાડો છો 5 તરી 15. હજુ અહીંયા 4 ના અવયવ પડે છે તો પાડી દો આપણે, વાંધો નહીં. 2 2 અને 2 આ ફાઇનલ અવયવ થઈ ગયા છે. હવે આ બંનેના અવયવ તમે જુઓ, 2 2 2, આમાં ના 2 આવતા નથી, આવે છે ના, આના 5 અને 3 આમાં નથી આવતા. તો આના અવયવ પાડ્યા પછી અને આના અવયવ પાડો, અને આ બંનેના અવયવમાંથી કોઈ પણ અવયવ સામાન્ય નથી, કોમન નથી,
તો આ બંને સંખ્યાઓ પરસ્પર કેવી સંખ્યા થઈ ગઈ? પરસ્પર અવિભાજ્ય છે. ક્લિયર? હવે એક એક્ઝામ્પલ તમે હું તમને એક એક્ઝામ્પલ એવું બતાવું છું કે જે પરસ્પર વિભાજ્ય હોય. દાખલા તરીકે હું 8 લઉં છું અને બીજું સંખ્યા લઈએ, ધારો કે હું 16 લઉં, બરાબર? તો જો 8 અને 16 લઉં છું, ચલો 14 લઉં, 16 તો તમને અવયવ બેઝિક ખબર પડી જશે, 14 લીધા મેં. 8 ના અવયવ પાડું છું, 4 2 8 અને 14 ના અવયવ 7 2 14. અહીંયાથી જ ખબર પડી જાય છે બંનેનો કોમન અવયવ કયો છે? બંને 2 આવે છે. આવે છે? બંને સંખ્યાની અંદર 2 અવયવ સામાન્ય છે, તો આ બંને પરસ્પર વિભાજ્ય સંખ્યા થઈ. એવી અવિભાજ્ય સંખ્યા પણ હોઈ શકે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ બીજું પણ જોઈએ આપણે. એક 7 છે જે પોતે અવિભાજ્ય છે અને 21 પોતે વિભાજ્ય છે. તો 7 અને 21 લઈએ તો 7 ની અંદર 7 ના ભાગ પાડીએ, 7 એકા 7 અને 21 ના ભાગ પાડો છું, 7 તરી 21. બંનેનો કોમન અવયવ થઈ ગયો છે 7, જેથી આ બંને વિભાજ્ય. એટલે એક અવિભાજ્ય એક વિભાજ્ય હોઈ શકે છે. વિભાજ્યની અંદર વિભાજ્ય વિભાજ્ય હોઈ શકે છે. બંને અવિભાજ્ય હોય તો પરસ્પર વિભાજ્ય ન થાય, એ આમાં આવશે. આ કેવી સંખ્યાઓ લીધી આપણે? વિભાજ્ય હોય પરસ્પર, અને આ કેવી છે? અવિભાજ્ય છે પરસ્પર. જો અહીંયા આગળ બંને વિભાજ્ય વિભાજ્ય છે છતાં અવિભાજ્ય પરસ્પર બને. હવે બંને હું અવિભાજ્ય લઉં છું. જો દાખલા તરીકે એક લઉં છું 7 અને બીજી લઉં છું 13. 7 પોતે અવિભાજ્ય છે, 13 પોતે અવિભાજ્ય છે, તો એ બંને પરસ્પર અવિભાજ્ય જ હોય. ક્લિયર? પડી ખબર? એટલે બે વિભાજ્ય હોય તો પણ એ પરસ્પર અવિભાજ્ય હોઈ શકે છે, પરંતુ બંને બે અવિભાજ્ય સંખ્યા પરસ્પર અવિભાજ્ય જ હોય. આવો ક્યાંક એક માર્ક્સનો ખાલી જગ્યા કે પ્રશ્ન કે ખરા ખોટા પૂછાઈ શકે છે. જોઈ લો અને સમજ પડી હોય તો નોટ ડાઉન કરી લો. ના સમજ પડી હોય તો ફરી એક વખત મને ફોન કરીને પૂછી શકો છો. નેક્સ્ટ સમય સંખ્યા અને બીજું છે અસમય સંખ્યા. ધોરણ 9 માં આ વસ્તુ ભણવાની આવી ગઈ છે, સમય અને અસમય. સમય સંખ્યા તો છે ધોરણ 8 માં પણ આવી ગયું છે, પહેલું પ્રકરણ છે. સમય સંખ્યા કોને કહેવાય? તો એવી સંખ્યાઓ જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય તો તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. P/Q સ્વરૂપ એટલે શું? એક્ઝામ્પલ તરીકે 5 છે તો એને P/Q સ્વરૂપમાં દર્શાવવું હોય તો 5/1. એટલે અંશ અને છેદ સ્વરૂપમાં તમે દર્શાવી શકો એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. બરાબર? આપણા 8મા ધોરણમાં અને 9માં બંનેમાં આવી ગયું છે. અહીંયા આગળ P જે છે ને P, તો P પોતે એક અંશ છે અને Q જે છે એ પોતે છેદ છે. અહીંયા એક શરત છે, P ની તરીકે તમે કોઈ બી સંખ્યા લઈ શકો છો. એટલે કે P0 લઈ શકો છો, -1 લઈ શકો, એટલે કે ઋણ સંખ્યા લઈ શકો છો, અને ધન સંખ્યા પણ લઈ શકો. એટલે -0 કે ધન લઈ શકો છો. એટલે કે P0 માઇનસ અને ધન આવતો સમૂહ એટલે કયો થઈ ગયો? એ સમૂહ Z થઈ જશે. બરાબર? P તરીકે તમે Z માંથી સંખ્યા લઈ શકો છો, પણ Q તરીકે
તમે માત્ર ધન સંખ્યા જ લઈ શકો છો, એટલે કે n માંથી જ લઈ શકો. એટલે હવે હું વ્યવસ્થિત રીતે તમને સમજણ પાડીને લખી આપું તો p બિલોંગ્સ ટુ z અને p બિલોંગ્સ ટુ અને આપણે કહીશું બિલોંગ્સ ટુ એની અંદરથી લઈ શકો એવો સંકેત n. p તરીકે તમે 0 લઈ q તરીકે 0 લઈ શકતા નથી કે q તરીકે ઋણ સંખ્યા પણ લઈ શકતા નથી. q માત્ર n માંથી જ લેવાય, ધન પૂર્ણાંક. p તરીકે તમે ગમે એમાંથી લઈ શકો છો, 0 ઋણ કે ધન, પણ q હંમેશા ધન જ હોય, 0 હોતો નથી કે ઋણ પણ હોતો નથી. આ ખાસ એની શરત છે. p/q પ્રકારની સંખ્યાને સમય સંખ્યા કહેવાય. 5 પોતે સમય છે, અંશ અને છેદમાં લખી શકાય. એક્ઝામ્પલ તરીકે ધારો કે 3.2 છે, તો આ પોતે પણ શું છે? સમય. 3 તરી 9, 9 ને 2 11/3 થઈ ગઈ p/q. તો સમય સંખ્યાના સમૂહને q વડે દર્શાવાય છે. ક્વોન્ટમ નંબર. સમય સંખ્યાના સમૂહને શેના વડે દર્શાવો છો? q વડે દર્શાવી શકાય છે. બરાબર? એની અંદર બધી સંખ્યાઓ આવે છે. અસમય, સમય, અસમય નહીં આવે, પ્રાકૃતિક, પૂર્ણાંક, બરાબર? એ બધી સંખ્યાઓની અંદર આવે. એટલે કે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ કરવો હોય આપણે તો થાય તો કે 0 આવે, માઇનસ આવે, -3 આવે, ધન આવે, બરાબર, અપૂર્ણાંક આવે, મિશ્ર સંખ્યા આવે, આ બધી સંખ્યા આવે, પોઈન્ટ વાળી પણ આવે. આ થઈ ગઈ સમય સંખ્યા, જે આપણે 8માં આવી ગયું છે. ફરી એક વખત રિવિઝન લઈ લીધું. p/q પ્રકારની સંખ્યા, p અંશ q છેદ. p ની કિંમત તમે z માંથી લઈ શકો છો, એટલે પૂર્ણાંક માંથી લઈ શકો છો, એટલે કે n માં લઈ શકો, 0 લઈ શકો, ઋણ લઈ શકો, ધન લઈ શકો છો, પણ q હંમેશા ધન જ હોવો જરૂરી છે. વાત કરીએ અસમય સંખ્યા, એટલે જે સંખ્યાઓ સમય નથી, બરાબર, જે સંખ્યાઓ સમય નથી તેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય. બીજા અર્થમાં કહીએ તો સમય સિવાયની સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. તો સમય કઈ છે? સમય સિવાયની સંખ્યાઓ કઈ આવે? દાખલા તરીકે જો √2, √3, √5, ઘનમૂળમાં 7, ઘનમૂળમાં 13, બરાબર, અને એક સંખ્યા છે જે છે એ પાઈ. આ સંખ્યા એક આવી પણ સંખ્યા આવી શકે છે. આ 9મા ધોરણમાં આવી ગયું છે. આ સંખ્યા પોતે પણ અસમય સંખ્યા છે. આવી બધી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. આ બધી સંખ્યાઓ સમય છે. સમય સિવાયની બાકીની આ બધી સંખ્યાઓ વધે છે, જેને આપણે કહીશું અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાના સમૂહને q12 વડે, અથવા તો q12 ન કહું તો q ડેશ વડે દર્શાવાય. q12 અથવા q ડેશ, બરાબર, q12 અથવા q ડેશ વડે દર્શાવી શકો છો. આ q12 સંકેત હમણાં જ આવ્યો છે. એનસીઈઆરટી નવી બુક આવી એ ત્યારથી જ, એ પહેલા આનો સંકેત આઈ હતો. ઇન્ટીજર નંબર્સ આને પણ કહેવાતું હતું, બરાબર. અહીંયા જોઈ લો, સમય સંખ્યા અને અસમય સંખ્યા, સમય સંખ્યાના સમૂહને q વડે દર્શાવો છો. q સિવાયની બાકીની સંખ્યા એટલે q12.
ક્યુ નો પૂરક ગણ, ક્યુ નો પૂરક સમૂહ પણ આને કહેવાય. પૂરક એટલે ક્યુ ના હોય એવી બધી સંખ્યા, બરાબર. એટલે ક્યુ 12 એટલે √2 √3 √5 એવી બધી સંખ્યાઓ જેના અવયવ નથી નીકળતા અને પોતે વર્ગમૂળમાં હોય, જેનું ઋણ એનમું ઋણ હોય, એનમું મૂળ હોય, બરાબર, અને પોતે અવિભાજ્ય પણ હોય. એટલે વર્ગમૂળ ન નીકળતી તમામ સંખ્યાઓ બધી આની અંદર આવી જશે. વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ ન નીકળતું હોય પૂર્ણ સંખ્યામાં બધી સંખ્યાની અંદર આવી જશે. પાઈ, પાઈ પોતે અસમય છે પણ પાઈની કિંમત 22/7 છે એ પોતે સમય છે. એટલે પાઈ ખાલી લેવાની છે. પાઈ પોતે શું છે? અસમય સંખ્યા છે. 3.14 જે આપણે લઈએ છીએ એ પોતે પણ સમય છે. એટલે પાઈ પોતે શું છે? અસમય. એની કિંમત આ એક્ઝામ્પલમાં દાખલો પૂછાઈ શકે પેપરની અંદર, એક્ઝામમાં, કે પાઈ ની કિંમત ખાલી જગ્યા સંખ્યા છે તો પાઈની જો કિંમત પૂછે તો સમય છે, અને પાઈ એમ કે પાઈ એ ખાલી જગ્યા છે તો પાઈ પોતે અસમય સંખ્યા છે. આ એક સંખ્યા આપણે 9મા ધોરણમાં જોઈ છે કે અનંત આવૃત ધરાવે સંખ્યા અને એક અનંત અનાવૃત ધરાવતી સંખ્યા છે, બરાબર. આમાં પણ આપણે ભણવાનું જ છે. પાછળનો ટોપિક છે, લાસ્ટ ટોપિક. અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ કયું છે અને અનંત આવૃત દશાંશ. આ જે સંખ્યા છે ભાગાકાર કરો ને બે સંખ્યાનો, p/q પ્રકારની સંખ્યાનો ભાગાકાર કરો અને ભાગફળમાં જવાબ આવો આવે તો એ સંખ્યા અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ ધરાવતી સંખ્યા થાય અને એને કહેવાય છે અસમય સંખ્યા. અનંત અનાવૃત એટલે જો અહીંયા અંકોનું રિપીટેશન, પુનરાવર્તન થતું નથી, વધ્યા કરે 32 32 23 22 અલગ અલગ આવે છે, તબક્કાવાર પણ રિપીટેશન થતું નથી, તો આને કહેવાય છે અસમય સંખ્યા, બરાબર. આમાં સમય આવે છે આવી જ પ્રકારની સંખ્યા. એક એક્ઝામ્પલ તમને અહીંયા બતાવી દઉં છું. અત્યારે આવ્યું છે તો દાખલા તરીકે 0.23 23 23 23 આ જે સંખ્યા છે એ સમય સંખ્યા છે. એને શોર્ટમાં તમે 0.2312 વડે દર્શાવી શકો છો. આ આપણે 9મા ધોરણમાં આવી ગયું છે. ક્લિયર? તો અસમય સંખ્યાના સમૂહને ક્યુ વડે દર્શાવો એટલે એ સંખ્યાનો સમૂહ બની જશે Q12. Q12 જ લઈશું, Q ડેશ બહુ આપણે નહીં લઈએ. √2 √3 √5 પાઈ આ બધી સંખ્યાઓ છે એ અસમય. અને હવે આપણે જઈશું આપણા ચેપ્ટરનું નામ પ્રમાણે વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો વાસ્તવિક સંખ્યા એટલે એકદમ સિમ્પલ વસ્તુ છે. સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને શું કહેવાય છે? વાસ્તવિક સંખ્યા કહેવાય. સમય અને અસમય એટલે કે ક્યુ યોગ અને યોગ કહીશું અને Q12 એ ભેગા કરવું એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ R બનશે. ક્યુ યોગ Q12 ઉપર લાઈન દોરું છું એટલે આ આવી ગયું. એ બંનેને ભેગા કરવું અને યોગ એટલે ભેગું કર્યું, જેથી આપણે શું બની જાય છે? આ વાસ્તવિક સંખ્યાનો સંકેત છે R છે, જે આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું ત્યારે આપણે જોઈશું કે વાસ્તવિક સંખ્યા એટલે સમય અને અસમય સંખ્યાઓના સમૂહને ભેગા કરો એટલે જે ગણ બને છે, સૌથી મોટામાં મોટો ગણ બને છે સમૂહ, જેને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા R. આ વસ્તુ ઘણી બધી વખત પૂછાઈ શકે છે, એટલે જોઈ લો. આટલું વસ્તુ કમ્પ્લીટલી નોટ ડાઉન કરી લો. આ આપણે બેઝિક સંખ્યાઓનું જ્ઞાન મેળવી લીધું છે, બેઝિક સંખ્યાઓને રિવિઝન કરી લીધું. હવે આપણે શરૂઆત કરીશું વાસ્તવિક સંખ્યાઓના ચેપ્ટરની. પહેલો ટોપિક આવે છે વાસ્તવિક સંખ્યાઓની વ્યાખ્યા જોઈશું, એનો સમૂહ જોઈશું અને પછી યુક્લિડની ભાગ પ્રવિધિ જોઈશું. ત્યાં સુધી તમે નોટ ડાઉન કરી લો અને એક વખત શાંતિથી સંપૂર્ણ માહિતીને વાંચી લો.